હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 6ઠી ડિસેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. તો મિત્રો, આજે તારીખ છે 6 ડિસેમ્બર 2020. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે બધી ડિસ્કશન કરીશું. તો તાજેતરમાં જ વિશ્વ ભૂમિ દિવસ એટલે કે વિશ્વ જમીન દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ ઉજવવામાં આવ્યો છે 5મી ડિસેમ્બરના રોજ. હવે અહીંયાથી તમે શું યાદ રાખી શકો છો? તો કે 5મી ડિસેમ્બરના રોજ જે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે તો એ પણ ઉજવવામાં આવ્યો છે. હવે આ બંને દિવસો શું કામ ઉજવવામાં આવ્યા છે તો આપણે વન બાય વન ડિસ્કશન કરી લઈએ. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ વિશ્વ ભૂમિ દિવસ વિશે. તો જે માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને મહત્ત્વપૂર્ણ જે છે માટીની ગુણવત્તા વિશે મહત્ત્વ વધારવા માટે તેમજ તેમાં જાગૃતતા લાવવા માટે આ દિવસ દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હવે આપણે જાણીએ કે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ શું કામ ઉજવાય છે. તો કે જે સ્વયંસેવકો અથવા તો કોઈ પણ સંગઠન છે તો એમના પ્રયાસોને સન્માનિત કરવા અને એમને મહત્ત્વ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો 4ઠી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો છે. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. 4ઠી ડિસેમ્બરના રોજ ઇન્ડિયન નેવી ડે ઉજવાયો છે અને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ જે છે એ 3જી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. તો આ તમે કરેક્શન કરી લેજો. ફરીથી કહી દઉં, 3જી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ અને 4ઠી ડિસેમ્બરે ઇન્ડિયન નેવી ડે. બરાબર. વાત કરીએ 2જી ડિસેમ્બરની તો વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. તો આ બે દિવસ ઉજવાયા છે 2જી ડિસેમ્બરના રોજ. તો ડેઝ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં ICC T20માં સૌથી વધુ રેટિંગ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે ડેવિડ મલાન. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે ડેવિડ મલાન. અને જે ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની જે T20 મેચ હતી તો એની અંદર સૌથી વધુ રેટિંગ મેળવનાર ખેલાડી બની ગયા છે ડેવિડ માલન. બરાબર, તો એમણે કેટલા પોઈન્ટની સાથે આ રેકોર્ડ બનાવ્યો છે? તો 915 પોઈન્ટની સાથે આ રેકોર્ડ બનાવ્યો છે સૌથી વધુ રેટિંગ મેળવવાનો. બરાબર, તો ડેવિડ મલાન જે છે એ ઇંગ્લેન્ડ દેશથી બિલોંગ કરે છે. ઇંગ્લેન્ડ એટલે કે UK અથવા તો બ્રિટન. બરાબર, તો યુનાઇટેડ કિંગડમ આ જે છે એ યુરોપ ખંડમાં આવેલ છે. બરાબર, એની કેપિટલ શું છે? તો એ છે લંડન. કરન્સી શું છે? તો એ છે પાઉન્ડ સ્ટર્લિંગ. ઓકે, ICC વિશે ડિસ્કશન કરીએ તો ICCનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. સ્થાપના થઈ હતી 1909માં. ઓકે, હેડક્વાર્ટર આવેલું છે દુબઈ, UAEની અંદર. ઓકે, એમના અધ્યક્ષ કોણ છે? તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે, જેનું નામ છે ગ્રેગ બાર્કલે. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. ICCના પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ. અને CEO કોણ છે એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર? તો એ છે મનુ સાહની. ઓકે, આટલું તમે યાદ રાખી શકો. તો સૌથી વધુ રેટિંગ મેળવનાર પ્રથમ ખેલાડી ડેવિડ મલાન. સેકન્ડ નંબર ઉપર છે બાબર આઝમ, જે 871 પોઈન્ટની સાથે બીજા નંબર ઉપર છે અને પાકિસ્તાનથી બિલોંગ કરે છે. આરોન ફિંચ જે 835 પોઈન્ટની સાથે ત્રીજા નંબર ઉપર છે અને ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે. KL રાહુલ જે આપણા ઇન્ડિયન ક્રિકેટર છે, ભારતીય ક્રિકેટર, 824 પોઈન્ટની સાથે ચોથા નંબર ઉપર રહ્યા છે. તો આટલી વસ્તુ તમે અહીંયાથી યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં ફિટ ઇન્ડિયા આંદોલનના એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે કુલદીપ હાંડુને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે કુલદીપ હાંડુ. અને આ જે દ્રોણાચાર્ય એવોર્ડી કુલદીપ હાંડુ જે છે એમને જે પ્રધાનમંત્રી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાજેતરમાં જ નિયુક્તિ કરી દેવામાં આવી છે. ઓકે, તો હવે આપણે જાણી લઈએ કે આ જે ફિટ ઇન્ડિયા આંદોલન શું છે. બરાબર, તો જે લોકોને ફિટનેસ વિશે જાગૃતતા લાવવા માટે આ જે ફિટ ઇન્ડિયા આંદોલન છે એની શરૂઆત થઈ હતી ઓગસ્ટ 2019થી. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે સૌરભ ગાંગુલી છે એ ભારતના BCCIના 39મા ક્રમના અધ્યક્ષ છે. ઓકે, બીજી વાત કરીએ તો જે જાપાનની કેપિટલ છે ટોક્યો. બરાબર, તો આ ટોક્યો 2021 ઓલિમ્પિક જે આયોજિત થવાની છે ટોક્યોની અંદર, એમાં ભારતથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરભ ગાંગુલીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી વાત કરીએ ખુશી ચિંદલિયાની, તો ખુશી ચિંદલિયા સુરત ગુજરાતથી બિલોંગ કરે છે અને એમને તાજેતરમાં જ યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એમના દ્વારા ભારતના ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. AR રહેમાનની વાત કરીએ, જે ઓસ્કાર એવોર્ડ રહી ચૂક્યા છે, જેમની નિયુક્તિ તાજેતરમાં જ જે બાફટા બ્રેક થ્રુ પહેલ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો અહીંયાથી તમે આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ જે છે એમણે આકાશ અને ઈગલા મિસાઇલનું પરીક્ષણ ક્યાંથી કર્યું છે, તો એ તાજેતરમાં જ કર્યું છે આંધ્રપ્રદેશના સૂર્યલંકાથી, બરાબર. તો આ યાદ રાખજો મિત્રો, પરીક્ષણ કોણે કર્યું છે અને ક્યાંથી કર્યું છે, તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ જે આકાશ અને ઈગલા મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ જે છે એ આંધ્રપ્રદેશની જે સૂર્યલંકા છે, બરાબર, તો ત્યાંથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આપણે વધુ જાણીએ તો આ જે આકાશ અને ઈગલા મિસાઇલ છે તો કોના દ્વારા ડેવલપ થઈ છે, તો કે ભારતીય વાયુસેના દ્વારા, બરાબર. તો આ ખાલી આપણે આકાશની વાત કરીએ તો આકાશ મિસાઇલ જે છે એ IAF દ્વારા ડેવલપ તો થઈ જ છે, પરંતુ સપાટીથી હવા પર માર કરનાર મિસાઇલ છે, જ્યારે ઈગલા મિસાઇલ જે છે એ રૂસી મૂળની ઓછી રેન્જની મિસાઇલ છે અને આ પણ એક સપાટીથી હવામાં માર કરનાર મિસાઇલ છે. ઓકે, હવે આપણે જાણી લઈએ ઇન્ડિયન એરફોર્સ વિશે. તો ઇન્ડિયન એરફોર્સની સ્થાપના થઈ હતી 8મી ઓક્ટોબરના રોજ, એટલા માટે 8મી ઓક્ટોબરને ઇન્ડિયન એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અધ્યક્ષ કોણ છે, તો એ છે RKS ભદૌરિયા. ઉપાધ્યક્ષ કોણ છે, તો એ છે HS અરોરા. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. હવે આપણે આંધ્રપ્રદેશ વિશે જાણી લઈએ. આંધ્રપ્રદેશની 3 કેપિટલ છે, અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલ. અને આ જ અમરાવતીમાં જાન્યુઆરી 2019માં ભારતનું 25મું ઉચ્ચ ન્યાયાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ 25મું ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે, તો એનું નામ છે JK માહેશ્વરી. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મુખ્યમંત્રી કોણ છે, તો એ છે જગનમોહન રેડ્ડી. ઓકે, રાજ્યપાલ કોણ છે, તો એ છે વિશ્વભૂષણ હરિચંદન. ઓકે, બીજી વાત કરીએ તો વર્લ્ડ બેંક દ્વારા જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરાય છે તો એમાં ટોપ પર રહ્યું છે આંધ્રપ્રદેશ. અને તમે યાદ રાખી શકો છો, હમણાં જ થોડા સમય પહેલાં વર્લ્ડ બેંકે આ જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ છે એની ઉપર થોડા સમય માટે પ્રતિબંધ પણ મૂક્યો છે, બરાબર. બીજી વાત કરીએ તો જે સ્ટ્રીટ વેન્ડરો છે તો એમના માટે જગન્નાથોડુ યોજનાની પણ શરૂઆત કરી છે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં આંધ્રપ્રદેશ રિલેટેડ જ ક્વેશ્ચન છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે લીધો છે, બરાબર. તો જે શરદચંદ્ર કોલેજનો આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટ છે એનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે, તો એનું નામ સોનુ સૂદના નામ પર રાખવામાં આવ્યું છે, બરાબર. સોનુ સૂદ જે ફેમસ બોલિવૂડ એક્ટર છે, તમે બધા જાણતા હશો, બરાબર. તો કોરોના મહામારી દરમિયાન જે મદદ કરી છે સોનુ સૂદે, તો એમના માટે આ જે શરદચંદ્ર કોલેજ છે આંધ્રપ્રદેશની, એનો જે હ્યુમેનિટેરિયમ ડિપાર્ટમેન્ટ છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે, સોનુ સૂદના નામ પર, બરાબર. તો આ જે સોનુ સૂદ છે એમને UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા થોડા સમય પહેલાં જ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સોનુ સૂદે એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે I Am No મસીહા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ, અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે અટલ બિહારી વાજપેયી કોલેજ છે જે કર્ણાટકની કેપિટલ બેંગ્લોરમાં આવેલી છે અને એનું જ નામ તાજેતરમાં બદલીને અટલ બિહારી વાજપેયી આ જે છે બેંગ્લોરની એક કોલેજ છે જેનું નામ છે બોરિંગ મેડિકલ કોલેજ, બરાબર. તો આ બોરિંગ મેડિકલ કોલેજનું નામ તાજેતરમાં બદલીને અટલ બિહારી વાજપેયી નવું નામ રાખવામાં આવ્યું છે, બરાબર. બીજી વાત કરીએ તો જે કર્ણાટકનું હુબલી રેલવે સ્ટેશન છે, બરાબર, હુબલી રેલવે સ્ટેશન, તો એનું નામ બદલીને શ્રી સિદ્ધરૂધા સ્વામીજી રાખવામાં આવ્યું છે. પછી કર્ણાટકનું જ એક હાવેરી રેલવે સ્ટેશન છે તો એનું નામ બદલીને જે સ્વતંત્ર સેનાની મહાદેવપ્પા મેલારાના નામ પર રાખવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે 8થી 12 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે મફત ટેબ્લેટ આપવાની ઘોષણા કરી છે, તો એ કરી છે હરિયાણા ગવર્મેન્ટે, બરાબર. તો જે કોરોના મહામારી દરમિયાન સ્કૂલ કોલેજ બંધ હોવાથી હરિયાણા ગવર્મેન્ટે ઓનલાઈન ક્લાસથી જોડવા માટે ટેબ્લેટ આપવાની ઘોષણા કરી છે. હરિયાણા વિશે ડિસ્કશન કરીએ તો હરિયાણા અને પંજાબ બંનેની કેપિટલ એક જ છે, ચંડીગઢ. મુખ્યમંત્રી કોણ છે હરિયાણાના, તો મનોહરલાલ ખટ્ટર. રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય. ઓકે, બીજી વાત કરીએ
તો જે લુધિયાણા આવેલું છે તો ત્યાં આગળ કૂતરાઓ માટેનો પહેલી જે બ્લડ બેંક છે એ ઓપન કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક છે ક્લેસર નેશનલ પાર્ક અને બીજું છે સુલતાનપુર નેશનલ પાર્ક. અને થોડા સમય પહેલાં જ જે એનિમિયા મુક્ત સૂચકાંક જાહેર કરાયો એમાં ટોપ પર રહ્યું છે હરિયાણા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં કોને દેશભરમાં બધા પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફિસમાં સીસીટીવી લગાવવાનો નિર્દેશ કર્યો છે? તો એ કર્યો છે સુપ્રીમ કોર્ટે. બરાબર. તો મિત્રો તમને બધાને ખ્યાલ છે એનસીબી અને ઈડી. બરાબર. ઘણી બધી વખત ચર્ચામાં રહ્યું છે એનસીબી અને ઈડી જે છે એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ઈડી અને તેમજ સૌથી વધુ જોવા જઈએ તો અમુક એજન્સીઓ પોતાના ઓફિસમાં જ પૂછપરછ કરે છે. એના કારણે સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ લગાવ્યો છે સીસીટીવી લગાવવાનો. બરાબર. તો આપણે સુપ્રીમ કોર્ટ વિશે ડિસ્કશન કરી લઈએ. તો સ્થાપના થઈ હતી 1 ઓક્ટોબર 1937ના રોજ. જ્યારે આની સ્થાપના થઈ હતી સુપ્રીમ કોર્ટની ત્યારે એમનું નામ શું હતું? તો કે ભારતની સુપ્રીમ કોર્ટનું નામ હતું, તમે યાદ રાખી શકો છો, ભારતની સંઘીય ન્યાયાલય તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના રૂપમાં એને બીજું નવું નામ આપવામાં આવ્યું ભારતની સુપ્રીમ કોર્ટ તરીકે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે? તો એનું નામ છે એસ.એ. બોબડે એટલે કે શરદ અરવિંદ બોબડે, જે 47મા ક્રમના મુખ્ય ન્યાયાધીશ રહે છે કહે છે. બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો જે મૌલિક અધિકારોનો સંરક્ષક હોય છે એ કોણ હોય છે? તો એ હોય છે સુપ્રીમ કોર્ટ. પરંતુ મૌલિક અધિકારોનો અભિરક્ષક પૂછવામાં આવે તમને તો એ હોય છે ભારતના રાષ્ટ્રપતિ. આપણા રાષ્ટ્રપતિ કોણ છે પ્રેઝન્ટ ટાઈમના? તો એ છે રામનાથ કોવિંદ. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો શ્રી એમ વેંકૈયા નાયડુજી. તો આ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં પેટાએ 2020ના પર્સન ઓફ ધ યરના રૂપમાં કોને નિયુક્ત કર્યા છે? પહેલાં તો પેટાનું ફૂલ ફોર્મ જાણી લો. આપણે ઘણી વખત બોલીએ છીએ પેટા એટલે કે પ્યુપિલ ફોર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. બરાબર, આ એનું ફૂલ નામ છે. તો આ એ શું છે? તો આ એક જનાવરોના હિત માટે કામ કરનારી એક સંસ્થા છે. બરાબર. તો એમના દ્વારા જ તાજેતરમાં 2020નો જે પર્સન ઓફ ધી યર છે એના રૂપમાં જોન અબ્રાહમ, જે એક બોલિવૂડ એક્ટર છે, તો એની નિયુક્તિ કરી દેવામાં આવી છે. બરાબર. તો બીજી વાત કરી લઈએ તો આ જ પેટા દ્વારા જે થોડા સમય પહેલાં જ ઓરિસ્સા રાજ્ય જે છે એના મુખ્યમંત્રી નવીન પટનાયક એને પણ હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી થોડા સમય પહેલાં જ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. જોન અબ્રાહમને શું કામ સન્માનિત કર્યા છે? તો એમને જે એક ઈ-રિટેલ કંપની છે તો એમને જીવિત પશુઓનો વ્યાપાર રોકવા માટે લેટર લખ્યો હતો જોન અબ્રાહમે. બરાબર. તેમજ જનાવરોના હિત માટે કામ કરવા બદલ એમને પર્સન ઓફ ધી યર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓકે, અધર ઓપ્શનની વાત કરીએ, આપણે હમણાં જ વાત કરી નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી, જેમને હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી પેટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સુનિલ શેટ્ટીની વાત કરીએ તો સુનિલ શેટ્ટીને પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ જે ભગતસિંહ કોશ્યારી છે એમના દ્વારા કોરોના મહામારી દરમિયાન યોગદાન માટે સુનિલ શેટ્ટીને ડૉક્ટર ભારત રત્ન આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા ભારતીય શિક્ષકે વૈશ્વિક શિક્ષક પુરસ્કાર 2020 જે છે એ જીતી લીધો છે? તો તાજેતરમાં રણજીતસિંહ દિસાલે, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે રણજીતસિંહ દિસાલે, જે ક્યાંના ટીચર છે? તો રણજીતસિંહ દિસાલે જે મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લો જે છે ત્યાંનું જે પરિતેવાડી ગામ છે તો એની જિલ્લા પરિષદના એક પ્રાથમિક સ્કૂલમાં સરકારી શિક્ષક છે. બરાબર. અને આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય બની ગયા છે અને આ પુરસ્કારમાં ટોટલ 7.4 કરોડ રૂપિયા આપવામાં આવે છે. બરાબર. શું કામ આ એવોર્ડ જીત્યો છે એમણે? તો કે જે છોકરીઓ છે એટલે કે ગર્લ્સ જે છે એના શિક્ષણને મહત્ત્વ આપવા માટે તેમજ નાની ઉંમરમાં જે વિવાહ થાય છે, લગ્ન થાય છે, તો એની ઉપર પ્રતિબંધ આપવા માટે એટલે કે આ બધી વસ્તુ વિશે જાગૃતતા લાવવા માટે આને વૈશ્વિક શિક્ષક પુરસ્કાર 2020 જીતી લીધો છે. બીજી વાત કરીએ તો રણજીતસિંહ દિસાલેએ લોકડાઉન દરમિયાન એટલે કે કોરોના મહામારી દરમિયાન કવિતાના જે કોઈ પણ ઓડિયો, વિડીયો, અસાઇનમેન્ટ વગેરે વિશે જાગૃતતા લાવવા માટે એક લિંક પ્રદાન કરવા માટે પ્રાથમિક ધોરણોની પુસ્તકો જે છે એમને QR કોડ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તો એટલા માટે જ એમને વૈશ્વિક પુરસ્કાર 2020 જીતી લીધો છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે આજનો લાસ્ટ અને નેક્સ્ટ છે તાજેતરમાં ટાઈમ મેગેઝિનના કિડ ઓફ ધી યર 2020 તરીકેનો પુરસ્કાર કોણે જીત્યો છે?
તો એ જીત્યો છે ગીતાંજલિ રાવ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ગીતાંજલિ રાવ, બરાબર. માત્ર 15 વર્ષની બાલિકા છે અને એમણે કિડ ઓફ ધ યર 2020 જીતી લીધો છે, બરાબર. ટોટલ 5000 જેટલી લિસ્ટ જાહેર કરવામાં આવી હતી ટાઈમ મેગેઝિન દ્વારા, અને એમાં ભારતીય મૂળની જે અમેરિકા યુવા વૈજ્ઞાનિક છે ગીતાંજલિ રાવ, એમની પસંદગી કરવામાં આવી છે. ટાઈમ મેગેઝિનની વાત કરીએ તો હેડક્વાર્ટર આવેલું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓકે, એનું પ્રથમ એડિશન ક્યારે જાહેર થયું હતું? તો 3 માર્ચ 1923ના રોજ. એડિટર કોણ છે? તો કે એડવર્ડ ફેલ્સેન્થલ. તો આટલું તમે યાદ રાખી શકો છો. શું કામ આ પુરસ્કાર જીત્યો છે? તો કે જે પીવાના પાણીથી લઈને વ્યસન અને સાયબર ધમકી સુધીના મુદ્દાઓને સામનો કરવા માટે, એટલે કે એને સામે કેવી રીતે લડી શકાય, તો એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આ જે ગીતાંજલિ રાવ છે એમણે આ એવોર્ડ જીતી લીધો છે. એમણે ગીતાંજલિ રાવે લોકોની મદદ કરવા માટે એક એપ્લિકેશન પણ બનાવી છે, લોન્ચ કરી છે, જેનું નામ છે કાઇન્ડલી એપ્લિકેશન, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો અભિજીતા ગુપ્તા, જે માત્ર 7 વર્ષની છે, બરાબર, અને વિશ્વની સૌથી નાની ઉંમરની લેખિકા તરીકેનું સ્થાન મેળવી લીધું છે. એની પુસ્તકનું નામ શું છે? તો હેપીનેસ ઓલ અરાઉન્ડ. તો આ પણ તમે યાદ રાખી શકો. માર્કેઝ લુકાસ રિઝનેવલ્ડ, તો આ કોણ છે? તો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરની લેખિકા છે, માત્ર 29 વર્ષની, બરાબર. યાદ રાખજો, હું કહું છું અહીંયા કે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરની લેખિકા, બરાબર. એ ક્યાંથી બિલોંગ કરે છે? નેધરલેન્ડથી. પુસ્તકનું નામ શું છે? તો ધ ડિસ્કમ્ફર્ટેબલ ઓફ ઇવનિંગ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. લુઈસ ગ્લુક, તો જે 2020નો સાહિત્ય ક્ષેત્રમાં એટલે કે લિટરેચર માટેનો જે નોબેલ પુરસ્કાર છે એ જીત્યો છે લુઈસ ગ્લુકે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.